ચેકડેમ બને તો ખેડૂતો ખુશખુશાલ થાય, કેનાલ બને તો અન્નદાતાઓની કિસ્મત બદલાય। પણ ગુજરાતમાં એક કેનાલ એવી પણ છે જે જગતના તાતને કંગાલ કરી રહી છે। કેવી રીતે જાણવા માટે જુઓ આ અહેવાલ। મહીસાગર જિલ્લામાં પાણીદાર મુસીબત। વરસાદ નહીં, કેનાલ બની ખેડૂતો માટે શ્રાપ। કારણ કે આ કેનાલ ખેડૂતોને કરે કંગાલ। વાસ્તવમાં વાત એમ છે કે મહીસાગર જિલ્લાના માકુંડી ગામેથી પસાર થતી કડાળા ડાબા કાંઠાની કેનાલ ખેડૂતો માટે મુસીબત સમાન બની છે। ત્રણેય ઋતુમાં કેનાલનું પાણી ખેતરમાં ઘૂસી જાય છે। 20 થી 25 એકર સુધીના ખેતરોમાં કંઈક આ રીતે પાણી ભરાતા અન્નદાતાના માથે ભર ઉનાળે ચિંતાના વાદળો ઘેરાયા છે। ડાબા કાંઠા કેનાલ આવેલી છે, ત્યાં તો અમારા જે આદિવાસીને જે જમીન બાકી છે ત્યાં ચણતર કરવાનું બાકી રહ્યું છે। ત્યાં વધારે પાણી લીકેજ થાય છે। ચોમાસામાં પણ ડિચન અત્યારે પણ ડિચન પાણી, ચોમાસામાં તો 10 ફૂટ જેટલું પાણી ભરાઈ રહે છે। કોઈ ખેતી થતી નથી, કોઈ પણ શિયાળું નહીં કે ઉનાળું નહીં કે કોઈ નહીં। એ કેનાલ થી આ પાણી ડિસેન્સમાં પાણી રહે અને આ મોકુડી ગેટ થી આ બાજુ બધું છોડી દીધું અને અબણપુરા ગેટ થી વચ્ચેનો લીકેજ વાળો ભાગ બધો છોડી દીધો અને કોઈ ખેતી કોઈ પાકતી જ નથી। ઉનાળામાં જ્યાં એક તરફ ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે તો ચોમાસામાં બેટની સ્થિતિનું નિર્માણ થાય છે। ગ્રામજનોએ વખતો વખત રજૂઆત કેનાલના સમારકામ માટે કરી છે, જો કે સ્થિતિ જે ગઈકાલે હતી તે જ આજે પણ છે। ચોમાસામાં બી પાણી હોય, ઉનાળામાં બી પાણી હોય અને શિયાળામાં બી પાણી હોય। અમારે ખેતી થતી નથી બિલકુલ। આશરે 15 થી 20 એકરની અંદર પાણી ભરેલું રહે। રજૂઆતો કરી છતાં કોઈ સાંભળતું નથી। સાહેબ, અમારે અત્યારે એવું છે કે જે માઇન્ડની અંદર એફસટો ચડાવે અને જે કેનાલનો ટુકડો પાકો કરી આપે એવી અમારી રજૂઆત છે। ખેડૂતોએ તેમની વેદના વર્ણવી। અંતે અમારે તો એટલું જ કહેવું છે કે દેશમાં અનાજના ભંડારો ત્યાં સુધી ભરાયેલા છે જ્યાં સુધી અન્નદાતાનો પગ ખેતરમાં છે। આ દ્રશ્યો જોયા બાદ બાબુઓ પોતાની આળસ ખંખેરે અને કેનાલનું સમારકામ કરે તે સમયની પણ માંગ છે। હસમુખ રાવલ, ગુજરાત ફર્સ્ટ, મહીસાગર।